તો મહત્વના સમાચાર કે જ્યાં ભુજમાં ફરી સાયરન વાગ્યા હોવાની વિગતો અહીંયા સામે આવી રહી છે। સાવચેતીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે ગઈકાલથી પાકિસ્તાન દ્વારા વારંવાર ડ્રોનથી હુમલાનો પ્રયાસ થઈ રહ્યો છે। આજે વહેલી સવારે પણ પ્રયાસ કરવામાં આવ્યો હુમલાનો, ત્યારે ભારતીય સેના પાકિસ્તાનના તમામ જે નાપાક હરકતો છે તેને નિષ્ફળ કરી રહી છે। ત્યારે ભુજમાં ફરી સાયરન વાગી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવી રહ્યા હોવાની વિગતો મળી રહી છે। ગઈકાલ મોડી રાતથી જ પાકિસ્તાન દ્વારા વારંવાર ડ્રોનથી હુમલાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું અપડેટ આપની પાસે? જે રીતે ગઈકાલ રાતથી જે પાકિસ્તાન છે તેમના દ્વારા જે ભુજ સહિતના જે કચ્છની જે સરહદી વિસ્તાર છે ત્યાં ડ્રોન ઘુસાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભુજ નજીક આવેલ જે લોરિયા ગામ છે તે લોરિયાની નજીક આ ડ્રોન છે તે દેખાયું છે। જો કે ભારતીય સેના દ્વારા જે નાગોરા નજીક આ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે। હાલમાં આ જે ભુજ ખાતે સાયરન છે તે પણ સાવચેતીનું સાયરન છે તે વગાડવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ છે તે કટિબદ્ધ છે કે આ પ્રકારનો કોઈ નાપાક હુમલો થાય તો તેને પહોંચી વળવા માટેના શક્ય તમામ પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। જે રીતે તંગદિલી છે તે વધી રહી છે અને તેને જોતા જે ભુજ શહેર છે તે પણ એલર્ટ મોડ પર છે અને 2 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના જે વેપારીઓ છે તેમના દ્વારા પણ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હાલમાં સુરક્ષા એજન્સી છે આ ડ્રોનને લઈને તપાસ છે તે કરી રહી છે ને જે રીતે વહેલી સવારથી જ આ પ્રકારે ડ્રોનથી એક હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે તેને સંપૂર્ણપણે નિષ્ફળ છે તે ભારતીય સેના અત્યારે બનાવી રહ્યું છે। જી બિલકુલ, આભાર મોહિત। તો ભુજના લોરિયા ગામ નજીક ડ્રોન તોડી પડાયો હોવાની વિગતો છે। સાવચેતીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવી રહ્યા છે।